परम पवित्र भारत देश ने विषे गलोडी गामना धाममा अविरत बहती मां कृपापात्र गंगा मैया ने आप सौ कोई प्रेम थी स्नान में तरबोर थया छो। प्रवचन गई कालनो अपूर्ण एने आजे पूर्ण करवानुं छे। प्रथम स्कंद अने द्वितीय स्कंदनो श्रवण आपे कर्युं। मारो कहेवानो मतलब ए छे के 7 दिवस सुधीनी जे आपणी मेहनत एनो फळ आपणने मळवो ज जोईए। प्रसंगोपात मारा दाखलाथी हूँ आपने समजावतो हतो के सौ कोईने सुख शांति अने आनंद जोईए छे तो सत्कर्म करवो पड़े। आदि व्याधि ने उपाधि नो दुख भोगवो ना होय तो सावधान थई सत्कर्म करो। पाप ने छोड़ो। सुखी थवू होय तो पाप नहीं करो, पुण्य सत्कर्म करो। पुण्य सत्कर्म करवू नथी, पाप करवू छे अने दुख भोगवू नथी, आ कदापि नहीं बने। कथा में आपणे सांभळ्यो लगभग सौ कोई भक्तजनो एम कहे छे भगवान बहु दयाळु एटले बहु दयाळु। दयाळु दयाळु कही कहीने आपणे एनो दुरुपयोग करीए छीए, परमात्मा जाणे छे। दयाळु दयाळु कहेवानो हूँ सौ कोईने मारा तरफथी कहूं छुं के भगवान ने दयाळु कहेवुं बंध करी दो। दयाळु दयाळु कहीने एनो दुरुपयोग करो छो तो भगवान पण समझे छे के मने दयाळु समजीने दुरुपयोग करे छे, बेवफा थईने पाप करे छे, एना माटे हूँ दयाळु नथी। भगवान ने एक रीते समझी लो अने सत्कर्म करो, पुण्य करो। भगवान निष्ठुर पण छे। क्या निष्ठुर छे? आपणा करेला पापोना परिणाम रूपे जे आपणे दुख भोगवीए छीए त्यां भगवान कहे छे हूँ दयाळु नथी, हूँ जीव प्राणी मात्रना कर्ममां निष्ठुर छुं। मैं काले दाखलो आपेलो। आ जन्म में तो लगभग बधानी आतरड़ी थारीए छीए। कोईनी आंखमांथी आंसू निकळवा देता नथी। आंसू ने लूकीए कईक ना आशीर्वाद दर शनिवारे लઉં છું। छतांय पण हजी पूर्व जन्मना भयंकर पाप हशे
હજી સુધી ધોવાયા નથી, એટલે જીવનના છેલ્લા શ્વાસ સુધી ભગવાનને કહું છું કે મને દુખી રાખજે, પણ સત્ય ધર્મ ને ભગવાન તો મારાથી વિસરી ના જતો. દુઃખ લાસ્ટ ટાઈમ સુધી ભોગવવા માટે મારી તૈયારી છે, પણ સત્ય ધર્મ ને ભગવાન છોડવા માટે હું તૈયાર નથી. એટલી કૃપા તો મારા ઉપર કરજે. ગઈકાલનો ઇતિહાસ હું કહેતો હતો. હૃદય ભરાઈ જાય એટલા માટે હું કાલે આગળ ન વધ્યો, પણ એક ભિક્ષુકની પરિસ્થિતિ કેવી હોય એ તમ સૌ કોઈ સમજો. ઓટોમેટિક તમને આ ભાગવતજીની કથા પહોંચશે. લાખો કથાઓ થાય છે, થઈ રહી છે અને થશે. અલૌકિક દિવ્ય કથા છે. અહીં પોલ્શન મારવામાં આવતું નથી, મીઠું પોઈઝન પીવડાવવામાં આવતું નથી, માનીને માન આપવામાં આવતું નથી. સ્વામિનારાયણ ભગવાને કીધું કે જેનું જેવું સન્માન કરવું ઘટે એ કરવું, એ યોગ્ય કદર કિંમત કરવામાં આવે છે. પણ કોઈ પણ પદાર્થ, કોઈ પણ સંપત્તિ એના સ્વાર્થ માટે અહંકારીઓને માન આપવામાં અહીં આવતું નથી. ભાગવતજીની કથા રડવા માટે છે, હસવા માટે નથી. અમારા પરમ પૂજ્ય બ્રહ્મલીન શ્રી ડોંગરેજી મહારાજની આ કથા છે. 7 દિવસ રડવાનું છે, હસવાનું નથી. 7 દિવસ સુધી મુક્તિને છોડી દો, મોક્ષને છોડી દો. આ તો મીઠું પોઈઝન છે. મોક્ષ મોક્ષ મોક્ષ, મુક્તિ 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 ભૂલી જાઓ. મનુષ્યાણામ હિ સહસ્રેષુ કશ્ચિદ યતતિ સિદ્ધયે યતતામપી સિદ્ધાનામ કશ્ચિન મામ વેત્તિ તત્વતઃ. ગીતાજીમાં ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા કહે છે, હે અર્જુન, હે પાર્થ, હે ધનુર્ધારી સાંભળ. હજારો મનુષ્યોમાં પ્રયત્ન કરનારા, સત્કર્મ કરનારા સિદ્ધોમાંથી કોઈ એક જ મને સત્ય રૂપે જાણે છે. છાતી પર હાથ મૂકો, આપણે કેટલા કાયદેસરના છીએ. એક મારા ફેરવી હોય તો આપણે પેલાના સામે ફરિયાદ કરીએ, સારું છે તમને હજી પ્રત્યક્ષ ભગવાન દેખાતો નથી, નહીં તો બાપના સોગન ખાઈને કહું છું કે તમે એના ઉપર કેસ જરૂર મૂકી દો. થોડોક સત્કર્મ કરો, થોડોક પુણ્ય કરો, 2 મંદિરના પગથિયા ઘસો એટલે ભગવાનની સામે દાદાગીરી કરીએ. જો કુંતાજીએ શું માંગ્યું. આ ભાગવતજીની કથા સાંભળ્યા પછી શુદ્ધ સહજાનંદી બનીને માગજો ભગવાન પાસે કે મારા કોઈ પણ જન્મના પાપ હોય, કર્મ હોય, એને ધોવા માટે તો મને દુઃખ આપજે, પણ ફરી બીજો જન્મ ન આપતા મને પાપમાંથી મુક્તિ આપજે. આટલું માંગજો તો તમે શુદ્ધ સહજાનંદી કહેવાશો. પાપને ઓપન કરો, જાહેર કરો. પાપને ઓપન કરો, જાહેર કરો. પુણ્ય અને સત્કર્મનું બેલેન્સ કરો. બેલેન્સ. આપણે ઓપન કરવા જેવું કરતા નથી અને જાહેર કરીએ છીએ આપણા સત્કર્મને. જાહેર કરો. આવો કોઈ અહીં. હું આ ભક્તિ રસનું પાન કરું છું, ગંગા મૈયાનું પાન કરું છું. મારાથી આ પાપ થઈ ગયું છે, મને કઈક એમાંથી રસ્તો બતાવો, પ્રાયશ્ચિત બતાવો. મને બહુ પશ્ચાતાપ થાય છે. પશ્ચાતાપ વહી
આપણું સમાપન છે. પશ્ચાતાપ એ જ આપણું પ્રાયશ્ચિત છે. પણ કોણ કરે? મારું હૃદય બોલે છે તમને નિષ્પાપ કરવા માટે. તમને કઈ કથા શ્રવણ કર્યાનો લાભ મળે એ મારો ઉદ્ગાર છે. પરીક્ષિતે શું કીધું? મને ન જોઈએ મુક્તિ, ન જોઈએ મોક્ષ. ગુરુદેવ મને પાપમાંથી મુક્તિ અપાવજો. આ ભાગવતજી એમ કહે છે કે પરીક્ષિત મહારાજે મુક્તિ નથી માગી, એને પાપમાંથી મુક્તિ માગી છે. જ્યાં સુધી પાપમાંથી મુક્તિ નહીં મળે ત્યાં સુધી તમને પરમાત્મા તરફની સદગતિ સદમુક્તિ નહીં મળે. અનેક જન્મ સંસિદ્ધસ્ તતો યાતિ પરામ ગતિમ. ગીતાજી બોલે છે, કાન ખોલીને સાંભળજો. અનેક જન્મની સિદ્ધિ આપણી પાસે હોય ત્યારે તો કઈક પરમ ગતિ મળે છે. અને એ મળ્યા પછી યદ ગતવાન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. અનેક જન્મના સુકૃત્યનો ઉદય થાય, પરમ ગતિ મળે અને એ પછી જ્યારે ભગવાનનું ધામ મળે ત્યારે એને પાછું ફરી અવતરવું પડતું નથી. આપણે મિથ્યા વાતો છોડી દેજો. હું તો અક્ષરધામમાં જવાનો. રિઝર્વેશન કરાવ, કન્ફર્મ કરાવ. વેટિંગમાં ઠેકાણા નથી, આરએસસી માં ઠેકાણા નથી, કન્ફર્મમાં ઠેકાણા નથી. અમે તો અક્ષરધામમાં જવાના. મિથ્યા વાતો છોડી દો, શુદ્ધ સહજાનંદી બનો. જુઓ વચનામૃત, શિક્ષાપત્રી, સત્સંગી જીવન, ભક્ત ચિંતામણી, હરિલીલામૃત, નંદ સંતોના હજારી કીર્તનાવલી પચાવો અને એ ફરિયાદ કરી શકે કે અમે અક્ષરધામમાં જવાના. અક્ષરધામમાં જવા માટે ભગવાન સ્વામિનારાયણ કહે છે કે ધામમાં જતા અષ્ટસિદ્ધિને 9 નિધિ આડા આવે, એને જીતીને પાર પરો ત્યારે ધામમાં જવાય. અહીંયા જ આપણા ઠેકાણા નથી. અષ્ટસિદ્ધિને 9 નિધિમાં આપણે અહીંને અહીં જ લબડાઈરા રહીએ છીએ. માયા છૂટતી નથી, મોહ છૂટતો નથી, પ્રમાદ છૂટતો નથી, કોઈની તુહાતુહી કરવાની છૂટે નહીં, કોઈનું લૂંટી લેવામાં આપણે છોડતા નથી, કોઈના ભાગ્યને આપણે લૂંટવામાં બાકી નથી રાખતા. તો અષ્ટસિદ્ધિને 9 નિધિને કેમ પાર પામશો? હવે તમે નક્કી કરો કે મારી ટિકિટ કન્ફર્મ છે કે નહીં. અહીં લલુ પંચુ નહીં ચાલે. અમે કોઈના 3 પેઢીના વખાણ કરતા નથી. અમે એને સન્માનિત કરીને હાર પહેરી ફાંસો દેવાનું કરતા નથી. અમે બંટા ગોરી આપીને 156 બેઠો ન થાય એ કામ કરતા નથી. અમે શુદ્ધ સહજાનંદી બનાવી અને ભગવાન સ્વામિનારાયણ એને એમ કે બેટા હવે તું મારો છે અને હું તારો છું, એ સાબિત કરાવવા માટે અમારી આ મહેનત છે. પછી આપણે ગાઈએ, હું તમારો થયો, તમે મારા થયા. આવો આવો સજાનંદ સ્વામી. બહુ સહેલું છે, બહુ સહેલું. અંદર વાળા એક દિવસ એમના કીધું કે હા બેટા આવ આવ, તું મારો છું હું તારો છું. ત્યાં સુધી નક્કી કરી લેજો તમારી ટિકિટ કન્ફર્મ નથી. સાવધાન થાઓ. તમારી ટિકિટ કન્ફર્મ નું હું તમને રજીસ્ટ્રેશન સિક્કો બતાવું. જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ 3 અવસ્થામાં ઊંઘું પણ છું, જાગું પણ છું, સ્વપ્ન પણ આવે, જાગું પણ છું, ઊંઘું પણ છું. આવી અવસ્થામાં જ્યારે ત્યારે પણ તમને એમ સંભળાય કે ભગવાન મારા નામનો સ્મરણ કરે છે, ભગવાન મારી